છે. તો આજે આપણે એકદમ બારે મળે એવું ચટાકેદાર ઊંધિયું ઘરે બનાવીશું. એકદમ સરળ અને પરફેક્ટ રીત સાથે બનાવીશું, જેથી કરીને તમે પણ ઘરે આ ઊંધિયું સરળતાથી બનાવી શકો. તો ઘણીવાર એવું થતું હોય છે કે ઊંધિયામાં આપણે મૂઠિયા ઉમેરીએ તો મૂઠિયા જે છે એ છૂટી જાય છે અથવા તો અંદરથી કડક રહી જાય છે. ઊંધિયાનો સરસ કલર નથી આવતો અથવા તો શાકભાજી પ્રોપર ચડતા નથી. તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. માટે રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી કરીને કોઈ પણ સ્ટેપ મિસ ન થાય. જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો એકદમ બારે મળે એવું ચટાકેદાર ઊંધિયું સરળતાથી ઘરે બનાવીએ. તો સૌપ્રથમ પ્રેશર કુકરમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધા કપ જેટલી સુરતી પાપડી લીધેલી છે, 5 કપ જેટલા તુવેરના દાણા લીધેલા છે અને અડધા કપ જેટલા વટાણા લીધેલા છે. આના સિવાય તમને બીજી કોઈ પણ વાલોર ગમતી હોય તો તમે આમાં ઉમેરી શકો છો. મેં અહીંયા જીંજરા નથી ઉમેરેલા. જો તમને જીંજરાનો સ્વાદ ગમતો હોય ઊંધિયામાં તો તમે ઉમેરી શકો છો. વધારે પડતું પાણી ન ઉમેરવાનું, ફક્ત શાક ડૂબે એટલું જ પાણી ઉમેરીને સારી રીતે કૂક કરી લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને મધ્યમ ગેસની આંચ પર 1 થી 2 વિસલ થવા દેવાના. તો વધારે પડતું પાણી ન ઉમેરવાનું, કારણ કે આ જ પાણી આપણે શાકમાં ઉમેરી દઈશું. તો શાકભાજીનું પ્રમાણ જે છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે અહીંયા મેં એક મધ્યમ આકારનો રતાળો લીધેલો હતો. સારી રીતે એની સ્કિન કાઢી અને સરસ વોશ કરી લેવાનું અને આ રીતે 1-1 ઇંચના કટકા કરીને તળી લેવાના. તો બધા જ શાકભાજી જે છે એ આપણે અહીંયા 90% જેટલા જ તળવાના છે. બાકી કુકિંગની પ્રોસેસ જે છે આપણે જ્યારે શાક બનાવશું ત્યારે કરશું. તો ટૂથપીકની મદદથી કે પછી ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું. તો રતાળું જે છે એ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. જો તમને રતાળુનો સ્વાદ ન ગમે તો તમે સ્કીપ કરી શકો છો. કાચા કેળા આવે એ કાચા કેળા પણ તમે ફ્રાય કરીને લઈ શકો છો. પણ ઊંધિયામાં લગભગ બધા જ જાતના શાકભાજી જે છે અને કંદ ઉમેરાતા હોય છે. કંદ ન ખાતા હો તો કંદને સ્કીપ પણ કરી શકો. હવે અહીંયા અડધા કપ જેટલા સુરણના કટકા લીધેલા છે. તો સરસ રીતે એની પણ સ્કિન કાઢીને વોશ કરી અને આ રીતે કટકા કરી લેવાના. બહુ નાના નાના પીસીસ નહીં બનાવવાના સબ્જીના. તો મધ્યમ ગેસની આંચ પર આપણે સુરણને પણ સરસ રીતે તળી લેવાનું છે. 90% જેવું તળવાનું. ત્યારબાદ ચેક કરી લેવાનું. તો બધા જ શાકભાજીનો તળાવવાનો સમય જે છે એ અલગ અલગ હોય છે, માટે બધા શાકભાજીને સાથે ન તળવાના, અલગ અલગ જ તળવાના. તો સુરણને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું તેલમાંથી કાઢીને. હવે અહીંયા 1 કપ જેટલા બટાકા લીધેલા છે. બટેકાની માત્રા જે છે એ મેં અહીંયા થોડીક વધારે રાખેલી છે. તો મધ્યમ ગેસની આંચ પર બટેકાને પણ આપણે સરસ રીતે તળી લેવાના છે. 90% જેટલા કૂક થવા દેવાના છે. ટૂથપીકની મદદથી ચેક કરી લેવાનું. ત્યારબાદ આપણે બટેકાને પણ તેલમાંથી નીકાળી લઈશું. તો મેં અહીંયા બટેકાના જે છે એ કટકા કરી લીધેલા છે. જો તમને નાની નાની બટાકી ઉમેરવી ગમતી હોય તો તમે એ પણ તળીને ઉમેરી શકો છો. તો હવે આપણે ફુલાવરને તળી લેવાની છે. તો 1 કપ જેટલી ફુલાવર લીધેલી છે. તો બહુ ઝીણી ઝીણી નહીં સુધારવાની, ફુલાવરને થોડીક મોટી રાખવાની. હળવો એવો સોનેરી કલર આવે એટલે આપણે ફુલાવરને પણ કાઢી લઈશું. મધ્યમ ગેસની આંચ પર તળવાનું, વધારે તેજ ગેસની આંચ પર નહીં તળવાનું, જેથી કરીને શાક જે છે એ અંદરથી પણ પ્રોપર કૂક થાય. ત્યારબાદ રીંગણ તળવાના છે. તો જો તમને એકદમ નાના નાના રીંગણ મળે તો એ તમે એક કટ લગાવીને તળી શકો છો. બને આજે નાના નાના રીંગણ નથી મળ્યા, માટે હું આ રીતે રીંગણાના સ્લાઇસ કરીને એને ફ્રાય કરી રહી છું. તો મધ્યમ ગેસની આંચ પર અલટ પલટ કરીને રીંગણાને પણ આપણે સરસ રીતે તળી લેવાના છે. રીંગણ ખાસ ઉમેરજો, બહુ સરસ સ્વાદ આવે છે રીંગણનો ઊંધિયામાં. તો રીંગણ જે છે એ બંને તરફથી સરસ સોનેરી કલર આવી ગયો છે, તળાઈ ગયા છે. તેલમાંથી આપણે કાઢી લઈશું. જો તમને ગોવાર ગમે તો તમે ગોવાર પણ ઉમેરી શકો છો. ગિલોડી ગમે તો ગિલોડીને પણ ઉમેરી શકો છો. તમારા મનપસંદ બધા જ શાકભાજી ઉમેરી શકો છો. હવે અહીંયા આપણે એક વાસણમાં 1 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. જેટલો ચણાનો લોટ લઈએ એટલો જ ઘઉંનો લોટ લેવાનો.
તો 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે, 3 ટેબલસ્પૂન જેટલી સોજી લીધેલી છે. જો તમારી પાસે ઘઉંનો દરદરો લોટ હોય તો તમે સોજી ન ઉમેરો તો ચાલે. 2 મોટા કપ જેટલી મેથી લીધેલી છે, ઝીણી સુધારેલી. તો જેટલો લોટ લીધો એટલી જ મેથી લીધેલી છે. મેથીની માત્રા તમે થોડીક ઓછી રાખી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલા તલ, કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું. 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલી હિંગ. 2 કપ લોટની સામે 2 ટેબલસ્પૂન જેટલો મોણ ઉમેરેલો છે તેલનું. વધારે પડતું મોણ ન ઉમેરી દેવું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. વધારે મોણ ઉમેરવાથી મૂઠિયા જે છે એ શાકમાં જાતાની સાથે તૂટી જશે. 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. ખાંડની જગ્યાએ તમને ગોળ ગમે તો તમે ઝીણો સુધારેલો ગોળ લઈ શકો છો. અડધી ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા, અને બેકિંગ સોડાની ઉપર આપણે 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ લેવાનો છે, જેથી કરીને સોડા જે છે એ એક્ટિવ થઈ જાય. તો હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરીને સરસ લોટ બાંધી લેવાનો છે. તો પરેઠા કરતાં હળવો નરમ લોટ બાંધવાનો, રોટલી કરતાં થોડોક સખત લોટ બાંધવાનો. તો ઘણીવાર એવું થતું હોય છે કે મૂઠિયા જે છે એ શાકમાં કડક રહી જાય છે, અથવા તો આપણે મૂઠિયા ઉમેરીએ અને તરત છૂટી જતા હોય છે. તો જો તમે લોટમાં સોજી ઉમેરશો અથવા તો તમે ઘઉંના દરદરા લોટનો ઉપયોગ કરશો તો મૂઠિયા જે છે એ છૂટશે નહીં. અને લોટમાં થોડીક સોડા પણ ઉમેરવાની, જેથી કરીને મૂઠિયા જે છે અંદરથી ટેસ્ટી લાગે, એકદમ જાળીદાર બને, એટલે શાકનો રસો પણ સરસ રીતે એબ્ઝોર્બ કરે. તો હવે અહીંયા લોટ બંધાઈ ગયો છે. 1 ટીસ્પૂન જેટલો તેલ ફરીથી લઈ અને સારી રીતે કેળવી લેવાનું છે. ત્યારબાદ હાથ ઉપર થોડુંક તેલ લગાડીને આ રીતે નાના નાના મૂઠિયા રેડી કરી લેવાના. તો આ રીતે થોડાક નાના નાના જ બનાવવાના, કારણ કે તળતા સમયે ફૂલશે અને શાકમાં ઉમેરશું ત્યારે પણ ફૂલશે. હવે ગરમ તેલમાં આપણે બધા જ બોલ્સને જે છે એ ઉમેરી દેવાના. તો બોલ્સ ઉમેરીને ત્યારે ગેસની આંચ હાઈ રાખવાની, અને ઉમેરાઈ ગયા પછી ગેસની આંચને મધ્યમ કરી દેવાનું. વધારે અલટપલટ નહીં કરવાના. 1 થી 2 મિનિટ પછી જ આને આપણે પલળશું, અધરવાઇઝ મૂઠિયા જે છે એ તૂટી જશે. તરત જ નાખ્યા બાદ પલટવાના નહીં મૂઠિયાને. મધ્યમ ગેસની આંચ પર સરસ એવો ગોલ્ડન કલર આવે અથવા તો ક્રિસ્પી દેખાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો બોલ્સ જે છે એ બધાય તળાઈ ગયા છે. તેલમાંથી નિતારીને આપણે કાઢી લેવાના છે. તો હવે મિક્સરના એક વાસણમાં 5 થી 6 જેટલા રફલી ચોપ લાલ ટમેટાં લીધેલા છે. તો સરસ રીતે પાણી ઉમેર્યા વગર ગ્રાઇન્ડ કરી લેવાના છે. હવે મિક્સરના એક નાના વાસણમાં 2 ઇંચ જેટલો આદુનો કટકો લીધેલો છે. 1 કપ જેટલું લીલું લસણ લીધેલું છે. તો લસણના કૂણા પાન પણ લેવાના. ઊંધિયામાં લીલા લસણનો સ્વાદ વધારે સરસ આવે છે, અથવા તો તમે રેગ્યુલર લસણ સાથે પણ બનાવી શકો છો. તો સરસ પેસ્ટ બનાવી લેવાની. હવે શાક વઘારવા માટે મેં અહીંયા જે તેલમાં મૂઠિયા તળ્યા એ તેલ લીધેલું છે. તમે બીજા તેલમાં પણ શાક વઘારી શકો છો. તેલ ગરમ થાય એટલે 2 લાલ સૂકા મરચાં, 2 તમાલપત્ર ઉમેરી દેવાના. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરી દેવાની. 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી લેવાનું. 1 ટેબલસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની. મીઠા લીમડાના પાન 8 થી 10 નંગ, અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો. બાકીનો ગરમ મસાલો આપણે પછી ઉમેરીશું. સરસ ફ્લેવર માટે અત્યારે ફક્ત 1 ટીસ્પૂન જેટલો જ ગરમ મસાલો ઉમેરવાનો છે. તો રાઈ જીરું ચટકવા લાગે એટલે આપણે જે લસણની પેસ્ટ રેડી કરી આદુ અને લસણની એ ઉમેરી દેવાની. સરસ રીતે 1 મિનિટ માટે સાંતળી લેવાની. તો સરસ સુગંધ આવે એટલે આપણે અહીંયા 1 કપ જેટલા ટમેટાં લેવાના છે. તો સુધારેલા ટમેટાં છે, પીસેલા અને સુધારેલા બંને ટમેટાનો ઉપયોગ કરેલો છે અહીંયા. તો સરસ રીતે મિક્સ કરી થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું, અને ટમેટાં નરમ પડે ત્યાં સુધી આપણે કવર કરીને કૂક કરી લેશું. તો ઊંધિયું તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર આ રીતે બનાવી જોજો. એકદમ બારે રસોઈયા બનાવે એવું ઊંધિયું બનીને તૈયાર થશે. તો ટમેટાં જે છે એ સરસ નરમ પડી ગયા છે. હવે આપણે જે વાલોર અને દાણા જે બાફ્યા હતા એ અહીંયા આપણે ઉમેરી દઈશું. તો પાણી શીખે જ ઉમેરવાનું છે. પાણી જે છે એ બહુ ઓછું ઉમેરવાનું બાફતા સમયે. વધારે ઉમેરાઈ ગયું હોય તો કાઢી લેવાનું.
ત્યારબાદ હવે આપણે અહીંયા જે ટમેટાં પીસ્યા હતા મિક્સરમાં એ ઉમેરી દેવાના. તો પ્રયત્ન હંમેશા એવું કરવું કે એકદમ લાલ પ્રોપર ટમેટાં મળે એ ટમેટાં જ પીસીને લેવાના, જેથી કરીને કોઈ પણ જાતના કલરના ઉપયોગ વગર શાકનો કલર બહુ જ સરસ દેખાય. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું. ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું. થોડાક અહીંયા તીખા લીલા મરચાં લીધેલા છે. જો તમને ન ગમે તો તમે સ્કીપ કરી શકો છો, પણ સરસ એવો ટેસ્ટ આવે છે આનો પણ. તો ઢાંકણ લગાવીને કૂક કરવાનું. વચ્ચે વચ્ચે મિશ્રણને હલાવતા રહેશું. તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરશું. તો સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે, ટમેટાં સરસ રંધાઈ ગયા છે. તો ઊંધિયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે થોડાક જરૂર કરતાં વધારે તેલ મસાલા ઉમેરશો તો ટેસ્ટી બનશે. 2 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરો પાવડર ઉમેરી દેવાનો, 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મિર્ચ પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો તીખું લાલ મરચું. તો અહીંયા હું બંને અડધું અડધું ઉમેરું છું. જો તમે બહુ તીખું ન ખાતા હો તો તમે ફક્ત કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલો અજમો, તો મુઠિયાના લોટમાં નથી ઉમેર્યો એટલે અહીંયા ઉમેરી રહી છું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. જો તમે મુઠિયાના લોટમાં અજમો ઉમેર્યો હોય તો અહીં ન ઉમેરો તો ચાલે. તો સરસ રીતે બધાને મિલાવી લેવાનું. 1 થી 2 મિનિટ મસાલાની પકાવી લેવાના. સરસ સુગંધ આવે ત્યાં સુધી સાંતળી લેવાના. ત્યારબાદ આપણે જે આ બધી શાકભાજી તળ્યા છે એ આમાં એડ કરી દઈશું. તો શાકભાજીને જે છે આપણે 90% જેટલા કૂક કર્યા હતા. બાકીની કુકિંગ પ્રોસેસ જે છે એ આપણે આ ગ્રેવી સાથે કરવાની, જેથી કરીને શાકભાજી જરા પણ ફિક્કા ન લાગે. 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો આપણે પહેલાં ઉમેર્યો હતો અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો હવે ઉમેરી દઈશું. સરસ રીતે બધાને મિલાવી લેવાનું. ત્યારબાદ આપણે 2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો પાણી જે છે અહીંયા મેં ગરમ ઉમેરેલું છે, ગરમ પાણી જ ઉમેરવાનું. તો તમને કયા પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું. વધારે પડતું પાણી ન ઉમેરી દેવું. તો હવે આપણે કવર કરીને સરસ રીતે શાકભાજીને ચડવા દેવાના છે. મધ્યમ ગેસની આંચ પર શાકભાજીને પકાવવાના. વચ્ચે વચ્ચે ઢાંકણ હટાવીને મિલાવતા રહેવાનું. તો બતાવેલ શાકભાજી ઉપરાંત બીજા કોઈ પણ શાકભાજી તમને ગમતા હોય તો તમે ઉમેરી શકો છો. ઢાંકણ લગાવીને બધાને આપણે સરસ રીતે કૂક કરી લેવાનું છે. શાકભાજી જે છે એ ચડી ગયા છે. પાણી પણ મોસ્ટ ઓફ એબ્ઝોર્બ થઈ ગયું છે. તો આ સ્ટેજ ઉપર મીઠું ચાખી લેવાનું. ઓછું લાગે તો ઉમેરી દેવાનું. ત્યારબાદ આપણે જે આ મુઠિયા તળ્યા હતા એ આમાં ઉમેરી દઈશું. તો 2-3 મુઠિયાને આ રીતે આપણે દાબીને ઉમેરી શકીએ છીએ, અથવા તો નાના નાના કટકા કરીને પણ ઉમેરી શકીએ છીએ. તો મુઠિયા ઉમેર્યા બાદ બધાને મિલાવીને ફક્ત 1 જ મિનિટ ગેસ ચાલુ રાખવાનું. ત્યારબાદ ગેસની આંચ જે છે એ બંધ કરી દેવાની. લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો 1 મિનિટ મધ્યમ ગેસની આંચ પર થવા દેવાનું. ત્યારબાદ આપણે ગેસની આંચ જે છે એ બંધ કરી દઈશું. હજી શાકમાં થોડોક રસો વધારે હોય એવું લાગે છે, પણ 10 મિનિટ બાદ શાકનું જે ટેક્સચર જે છે એકદમ બદલાઈ જશે. મુઠિયા ફૂલી પણ જશે અને એકદમ ટેસ્ટી લાગશે. તો 10 થી 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ લચકા પડતું ઊંધિયું બની ગયું છે. જરા પણ પાણી પાણી નથી લાગતું શાકમાં. તો ઊંધિયા માટે શાક તમે અગાઉથી બનાવીને રાખી શકો છો, પણ મુઠિયા તમે જ્યારે શાકને સર્વ કરવાના હો ને ત્યારે જ ઉમેરવાના. આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.